પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના 3 નિયમો આઉફબાઉનો નિયમ, વૈજ્ઞાનિક પાઉલીનો નિયમ અને વૈજ્ઞાનિક હુન્ડનો નિયમ. બરાબર, 3 નિયમો ભણી ગયા. હવે એ 3 નિયમોનો ઉપયોગ કરીને આજે આપણે પરમાણુની ઇલેક્ટ્રોન રચના અથવા પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી બરાબર કેવી રીતના થાય છે એ સમજવાનું છે. સૌથી અગત્યની બાબત છે એ છે ઇલેક્ટ્રોન રચના. બરાબર, તો પહેલા આપણે હાઇડ્રોજન પરમાણુથી શરૂઆત કરી અને ઝિંક પરમાણુ સુધીના જે આ 30 પરમાણુઓ છે પ્રથમ, એની પહેલા આપણે સાદી ઇલેક્ટ્રોન રચના જોઈ કાઢીએ. આ સાદી ઇલેક્ટ્રોન રચના ક્લિયર થઈ જાય બરાબર, પછી આપણે સાદી ઇલેક્ટ્રોન રચના પૂર્ણ થઈ જાય પછી આપણે નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરી અને ટૂંકાવેલી ઇલેક્ટ્રોન રચના જોશું અને ત્યારબાદ આપણે એની ખાનાવાળી ઇલેક્ટ્રોન રચના છે જોશું. બરાબર, તો આ રીતે આપણે સ્ટેપ વાઇઝ આગળ વધીશું. ચાલો રેડી, તો શરૂઆત કરીએ હાઇડ્રોજન તત્વથી. રાખજો વિદ્યાર્થી મિત્રો બધા અહીંયા. તત્વ છે હાઇડ્રોજન, પરમાણુ ક્રમાંક Z બરાબર 1. પછી આવે હિલિયમ, પરમાણુ ક્રમાંક 2. નીચેનો પરમાણુ ક્રમાંક લખી છે કારણ કે કોઈ પણ પરમાણુ છે એની અંદર ઇલેક્ટ્રોન કેટલા ગોઠવાય અથવા કેટલા સમાઈ શકે એના પરમાણુ ક્રમાંક જેટલા, જે પરમાણુ હશે એનો જેટલો પરમાણુ ક્રમાંક હશે એટલા જ ઇલેક્ટ્રોન એમાં સમાઈ શકે ને એટલા જ આપણે ગોઠવવાના રહેશે. પરમાણુ ક્રમાંક નીચે લખું છું. સંજ્ઞા He, પછી પરમાણુ ક્રમાંક 3 વાળું તત્વ લિથિયમ, સંજ્ઞા Li, પરમાણુ ક્રમાંક 4 વાળું તત્વ બેરિલિયમ, સંજ્ઞા Be, પરમાણુ ક્રમાંક 5 ધરાવતું તત્વ બોરોન, સંજ્ઞા કેપિટલ B, પરમાણુ ક્રમાંક 6 ધરાવતું તત્વ કાર્બન, સંજ્ઞા કેપિટલ C, પરમાણુ ક્રમાંક 7 ધરાવતું તત્વ નાઇટ્રોજન, સંજ્ઞા કેપિટલ N, પરમાણુ ક્રમાંક 8 ધરાવતું તત્વ ઓક્સિજન, સંજ્ઞા કેપિટલ O, પરમાણુ ક્રમાંક 9 ધરાવતું તત્વ ફ્લોરિન, સંજ્ઞા કેપિટલ F, પરમાણુ ક્રમાંક 10 ધરાવતું તત્વ નિયોન, સંજ્ઞા Ne, N કેપિટલ અને E સ્મોલ. એ સંજ્ઞા તમે જાણો છો, કોઈ પણ તત્વ છે એના માટે જે 2 અક્ષરી સંજ્ઞા આવે છે એમાં પહેલો અક્ષર છે એ કેપિટલ હોય છે અને બીજો અક્ષર છે એ સ્મોલ જ દર્શાવવામાં આવે છે. ચાલો આટલું રેડી. તો હવે આપણે એની ઇલેક્ટ્રોન રચનાની શરૂઆત કરીએ. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે એનો પહેલો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય આઉફબાઉ નિયમને પહેલા જોવાનો. ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી ઉર્જાવાળી કક્ષક કઈ આવે એ 1s અને કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે એટલે ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા લખીએ છીએ. ઉપર જે 1 છે એ શું સૂચવે છે ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે હાઇડ્રોજનની સાદી ઇલેક્ટ્રોન રચના કઈ થઈ 1s 1. સાથે સાથે આપણે એ જોતું જવાનું છે કે એક કક્ષક આવે તો એમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન ગોઠવાય. એ પાઉલી નામના વૈજ્ઞાનિકે કીધું હતું કે કોઈ પણ એક કક્ષકમાં વધુ 2 ગોઠવાય. એસ નો પ્રકાર નથી એટલે એસ કક્ષકમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન ગોઠવવાના થશે. ટી કક્ષક આવે તેના 3 પ્રકાર એટલે 3 × 2 એટલે એમાં વધુ 6 ઇલેક્ટ્રોનો જ ગોઠવાઈ શકે. ડી કક્ષક આવે છેલ્લે આ રીતના તો એના 5 પ્રકાર પડે, દરેકમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવો એટલે 5 × 2 એટલે એમાં વધુ 10 ઇલેક્ટ્રોન જ ગોઠવાઈ શકે. એફ કક્ષક આવે તો એના 7 પ્રકાર પડે, દરેકમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે 7 × 2 એટલે કુલ 14 ઇલેક્ટ્રોન જ ગોઠવાઈ શકે. સાથે સાથે એ દરેક ઇલેક્ટ્રોન જે ગોઠવાય છે એ પણ હુન્ડના નિયમને આધારે બરાબર દરેક પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવાતા જાય તો દરેકમાં પહેલા એક ઇલેક્ટ્રોન ગોઠવાય પછી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. એટલે આ ત્રણેય નિયમોને આપણે કમ્બાઈન કરી અને ઇલેક્ટ્રોન રચનાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચાલો હું જે વાત તમને કહું છું એ સમજાય છે ને બધાને ગુજરાતીમાં? હા સર. રેડી, કારણ કે ઇંગ્લિશ તો મને આવડતું નથી. પછી હિલિયમ તો 1s2 બરાબર, એનો પરમાણુ ક્રમાંક 2 એટલે 2 ઇલેક્ટ્રોન ગોઠવાના. એસ માં જાય બીજો ઇલેક્ટ્રોન નહીં
એટલે એની ઇલેક્ટ્રોન રચના પૂરી 1s2. તમને એમ થાય કે આમાં શું, આ તો સહેલું છે. તો સહેલું જ છે, ક્યાં કહું છું અઘરું છે. લિથિયમ તો એનો પરમાણુ ક્રમાંક 3, તો એમાં 3 ઇલેક્ટ્રોન ગોઠવાના. તો પેલા બે તો શેમાં ગોઠવાય? 1s માં જ. તો ચાલો આ કક્ષક પૂર્ણ ભરાઈ ગઈ. હજી એક ઇલેક્ટ્રોન ગોઠવવાનો. તો 1s પછીની ઊંચું ઉર્જા સ્તર એટલે કે એના કરતા ઊંચી ઉર્જાવાળી કક્ષક કઈ આવે? 1s પછી બોલો 2s. અવભાવ સિદ્ધાંતમાં યાદ છે ને 1s 2s આખો ક્રમ 2p 3s 3p 4s 3d એ પ્રમાણે ચાલ્યું જવાનું. તો ચાલો આમાં કેટલા ગોઠવવાના? 1, કારણ કે 2 તો આમાં ગોઠવાઈ ગયા. પરમાણુ ક્રમાંક 3 છે એટલે 3 ઇલેક્ટ્રોન જ ગોઠવવાના. એટલે 2 ને 1 3. તો અહીં ઇલેક્ટ્રોન રચના થઈ લિથિયમ. ચાલો બેરિલિયમ માં બોલો 1s2 2s2. ચાલો 2s કક્ષક પૂર્ણ ભરાઈ ગઈ એટલે બોરોન ની ઇલેક્ટ્રોન રચના લખશો એટલે આ 1s અને 2s તો આટલી આવે જ, કોમન આવે આટલો ભાગ. પણ હવે 5 પરમાણુ ક્રમાંક છે, પાંચમો ઇલેક્ટ્રોન દાખલ થશે, એના પછી નવી કક્ષક ઉમેરાશે. કઈ આવે નવી? 2s પછી ઊંચી ઉર્જા સ્તરવાળી કક્ષક અથવા 2s કરતા ઊંચી ઉર્જાવાળી કક્ષક 2p ની શરૂઆત થશે. એટલે 2p1. હવે મજા આવશે. શા માટે? p કક્ષકમાં વધુ વધુ 6 ઇલેક્ટ્રોન ગોઠવાય. એટલે અહીંયાથી લઈને 6 પરમાણુ સુધી મોજ પડી ગયા. કક્ષક નવી ઉમેરાશે નહીં. એટલે 1s2 2s2 2p2. કાર્બન નો પરમાણુ ક્રમાંક 6 એટલે 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. 2 ને 2 4 ને 2 6. નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક 7 એટલે એમાં 7 ઇલેક્ટ્રોન ગોઠવવાના. 2 1s માં 2 2s માં અને p માં કેટલા? 3 એટલે 2p3. બરાબર. ત્રણેયમાં એક એક હશે ઊંડા નિયમ પ્રમાણે. પછી ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 ઇલેક્ટ્રોન. 1s માં 2 2s માં 2 અને 2p માં કેટલા આવે? 4. તો 4 માંથી 2 ઇલેક્ટ્રોન તો યુગ્મીકરણ પામી ગયા ને. 2 ઇલેક્ટ્રોન કેવા હશે? અયુગ્મિક. એ બધું જોવાનું છે, છેલ્લે શીખડાવું. ક્લોરીન 1s2 2s2 2p5. 2 ને 2 4 ને 5 9. નિયોન 10 ઇલેક્ટ્રોન ગોઠવવાના. 1s2 2s2 2p6. થઈ ગયા 10. તો બસ એની ઇલેક્ટ્રોન રચના પૂરી. ટૂંકમાં ત્યાર પછી વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 11 ધરાવતું તત્વ આવે છે સોડિયમ, સંજ્ઞા Na. પરમાણુ ક્રમાંક 12 ધરાવતું તત્વ મેગ્નેશિયમ, સંજ્ઞા Mg. પરમાણુ ક્રમાંક 13 ધરાવતું તત્વ એલ્યુમિનિયમ, સંજ્ઞા Al. પરમાણુ ક્રમાંક 14 ધરાવતું તત્વ સિલિકોન, સંજ્ઞા Si. પરમાણુ ક્રમાંક 15 ધરાવતું તત્વ ફોસ્ફરસ, સંજ્ઞા કેપિટલ P. પરમાણુ ક્રમાંક 16 ધરાવતું તત્વ સલ્ફર, સંજ્ઞા કેપિટલ S. પરમાણુ ક્રમાંક 17 ધરાવતું તત્વ ક્લોરીન, સંજ્ઞા Cl. પરમાણુ ક્રમાંક 18 ધરાવતું તત્વ આર્ગોન, સંજ્ઞા Ar. પરમાણુ ક્રમાંક 19 ધરાવતું તત્વ પોટેશિયમ, સંજ્ઞા કેપિટલ K. મારો નથી, પોટેશિયમ નો K છે. પરમાણુ ક્રમાંક 20 ધરાવતું તત્વ કેલ્શિયમ, સંજ્ઞા Ca. ચાલો આ 11 થી લઈ અને 20 પરમાણુ ક્રમાંક સુધીના તત્વો, આ દરેકની પણ આપણે સાદી ઇલેક્ટ્રોન રચના લખી કાઢી. તો ચાલો સોડિયમ માં 11 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. બોલો 1s2 2s2 2p6. ચાલો નવી કક્ષક ઉમેરાશે. કઈ આવે 2p પછીનું ઉર્જા સ્તર? અવભાવ સિદ્ધાંત પ્રમાણે 3s. છેલ્લે ઓલો આખો એક આલેખ સમજાયો હતો ને, ટૂંકી રીત યાદ રાખવાની. જુદી જુદી કક્ષકોનો ઉર્જા સ્તરનો ક્રમ યાદ રાખવાનો. નીચે ઓલી કક્ષકો લખી હતી, ખબર છે ને? એ પ્રમાણે ચાલીએ છીએ. તો થઈ ગયા 11 ઇલેક્ટ્રોન. 2 2 6 અને 1. સમજાય છે? હેલો. હા સર. હા સર. જાતું ને કઈ? ના. ઓકે, એવું લાગે તો કહી દો, જવા દઈશું. પછી આપણને શું તો કે જવા દઈજો સાહેબ, અમને શું 1s2 2s2 2p6 3s2. ચાલો 3s કક્ષક પૂર્ણ ભરાઈ ગઈ. શા માટે? આ s છે, એમાં વધુ વધુ 2 ગોઠવાયેલ. હવે એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન રચના લખશો એટલે વળી એક નવી કક્ષક આવશે. તો ચાલો 3s પછી કઈ આવે? 3p. 3s પછી કઈ આવે? 3p. એટલે 3p1. થઈ ગયા 13 ઇલેક્ટ્રોન. પછી સિલિકોન માં 14 ઇલેક્ટ્રોન. એટલે આટલો ભાગ તો આગળની જે દરેક પરમાણુ ઇલેક્ટ્રોન રચના હોય તો કોમન જ આવે, એમાં કઈ ફેરફાર કરવાનો નથી. એટલે 3p2. ફોસ્ફરસ 15 ઇલેક્ટ્રોન. 1s2 2s2 2p6 3s2 3p3. તરત ખબર પડી જાય કે 3p એટલે એના 3 પ્રકાર, 3px 3py 3pz, 3 ખાના.
3 ઇલેક્ટ્રોન છે, ત્રણેયમાં એક એક હશે. આવું બધું મગજમાં ચિત્ર સીધું ગોઠવાઈ જવું જોઈએ હો. તો જ કામનું, નહીતર બધું નકામ. ગોઠવાય છે ને આવું બધું? જેને નો ગોઠવાય એને સમજી લેવાનું કઈક લોચા કરે છે. એટલે કે ઓલા નિયમો સરસ રીતે સમજ્યા નથી. જે સમજ્યા છે એને ગોઠવાઈ જોઈએ. આ 3p4 એટલે તરત ખબર પડી જાય 2 ઇલેક્ટ્રોન એક કક્ષકમાં હશે, બાકીની 2 માં એક એક હશે. આવું થાય છે બધાને મગજમાં? આવું ક્લિયર? 3p4 બોલું છું એટલે આઈ નથી કેતા, નહીં નથી. 3p5 એટલે 3px માં 2, 3py માં 2 અને એક 3pz માં એક ઇલેક્ટ્રોન હશે. આર્ગોન 1s2 2s2 2p6 3s2 3p6. પોટેશિયમ 1s2 2s2 2p6 3s2. જો અહીંયા p કક્ષક પૂર્ણ ભરાઈ ગઈ, 6 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે નવી કક્ષક ઉમેરાશે 4s. નવી કક્ષક ઉમેરાશે 4s એટલે 4s1. કેલ્શિયમ પરમાણુ ક્રમાંક 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s2. ચાલો, આ થઈ સોડિયમ થી લઈ કેલ્શિયમ સુધીના દરેક તત્વોના પરમાણુની સાદી ઇલેક્ટ્રોન રચના. ચાલો, આ સમજાઈ ગયું બધાને? 11 થી 20 હા સર. છે ને સરળ? મજા આવી ને બધાને? હા સર. ખમો ને કડીક હમણાં પૂછવી દઉં પછી વયો જાવ. પૂછ કાઢે રાખી શંકા પૂરી ન થાય ત્યાં સુધી. હાલો, રેડી? 20 પછી હવે 21 થી શરૂઆત કરીએ. દેખાય છે ને આ બાજુ બધાને? સર થોડુંક થોડુંક બ્લર આવે છે વચ્ચે. હા સર, બ્લર દેખાય જ છે. જોયું? ચાલુ ગાડીએ ચડી ગયા હતા. આંધળે હું નેટવર્ક આવે ને જાય ક્યાં ફરી પાછું આવું. ના સર, સાચે નથી દેખાતું. હા, એ તો મારે એવું કેમ લેવાનું બધું. કાંઈ વાંધો નહીં, છે વાળો મસ્ત. ચાલો, પરમાણુ ક્રમાંક હવે દેખાય છે? ના. હાલો, નથી દેખાતું હજી સર. ખમો તો આ જો સ્પીકર ચાલુ નથી ને કોઈનું? ચાલુ હોય છે મારે ઘરે ઘરે ચેક કરવા જવું. દેખાય છે હવે બધાને? હેલો? હા સર. ના સર, નથી દેખાતું. ખમો નેટવર્ક ને સ્થિર થવા દો. નેટવર્ક ના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે, બરાબર, એ કૂદકા મારી રહ્યા છે. સ્થિર થાય એટલે આપણે આગળ વધીએ. ચાલો, સંભળાય છે હવે? સંભળાય તો ક્યારનું છે. દેખાય છે તો હવે? હા સર, હવે દેખાય છે. હા, દેખાય છે સર. રેડી. તો હાલો, હું ચાલુ કરું ને લખવાનું. તો ચાલો, પરમાણુ ક્રમાંક 21 ધરાવતું તત્વ આવે છે કેનેડિયમ. સંજ્ઞા છે Sc. પરમાણુ ક્રમાંક 22 ધરાવતું તત્વ છે ટિટેનિયમ. કેવું નિયમ? ટિટેનિયમ. સંજ્ઞા છે Ti. પરમાણુ ક્રમાંક 23 ધરાવતું તત્વ છે વેનેડિયમ. સંજ્ઞા કેપિટલ V. પરમાણુ ક્રમાંક 23. પરમાણુ ક્રમાંક 24 ધરાવતું તત્વ ક્રોમિયમ. સંજ્ઞા Cr. પરમાણુ ક્રમાંક 25 ધરાવતું તત્વ મેંગેનીઝ. મેગ્નેશિયમ નહીં હો, મેંગેનીઝ. સંજ્ઞા Mn. પરમાણુ ક્રમાંક 26 ધરાવતું તત્વ આયર્ન એટલે લોખંડ. સંજ્ઞા Fe. પરમાણુ ક્રમાંક 27 ધરાવતું
તત્વ નિકલ સંજ્ઞા Ni પરમાણુ ક્રમાંક 28 ધરાવતું તત્વ કોબાલ્ટ પરમાણુ સર ક્રમાંક 27 માં કોબાલ્ટ નો આવે. આયર્નના પછી કોબાલ્ટ નિકલ અને ઝિંક. બરાબર જોયેલા છો ને તમે? હા. હું તો લખી નાખું તમે કીધું એમાં આંકડા પણ પહેલેથી યાદ ઓછા રહી. રેડી, ચાલો સરસ. આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક આ જ પ્રમાણે આવશે. તો આ 21 થી 30 સુધીના તત્વો થયા. બરાબર. હવે એ દરેકની સાદી ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો ચાલો હવે બોલતા જાઓ તમે. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને હવે નવી કક્ષક જે આવે છે 4s પછીની ઊંચી ઉર્જાવાળી કક્ષક એ કઈ આવશે? 4p1 3d. માર્ક આવે છે 4p 3d. હા, દેખાય છે ને બધાને? હેલો? હા સર. હા હા, ત્યાં તો કોક બોલ્યું ઈ કક્ષક. હાલો 3d 1 થાય ને? 3d 1 થઈ ગયા. 21 ઇલેક્ટ્રોન 2 ને 2 4 ને 6 10 12 18 20 21 3d આવે. 4p ને જે વાર છે. ચાલો પછી 22. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d2. હવે મોજ આવી ગઈ. શું કામ ખબર? ડી કક્ષકમાં વધુ વધુ કેટલા ગોઠવાય? 10. અહીંયા સુધીના બધાની થઈ જશે. તો બોલો વેનેડિયમ 23 ઇલેક્ટ્રોન ગોઠવાના. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d3. ક્રોમિયમ 1s2 2s2 2p6 3s2 3p6 4s1 અને 3d5. આમાં ન સમજાણું સાહેબ, તમે લોચો કર્યો હે. ખરેખર શું થવી જોઈએ? આની ઇલેક્ટ્રોન રચના છેલ્લી બે કક્ષકો પ્રમાણે જોવો તો ઉપરનાથી આગળમાં વધો તો 4s2 3d4 થવી જોઈએ. શું થવી જોઈએ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના? 4s2 3d4 થવી જોઈએ. એની જગ્યાએ 4s1 3d5 કરી નાખી. ઇલેક્ટ્રોન તો 24 જ છો. 2 ને 2 4 ને 6 10 12 ને 18 19 ને 5 24. એની ઇલેક્ટ્રોન રચના અપવાદ રૂપ છે. મેં સ્ટાર કર્યો છે ઉપર જો. તો આ ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાઈ ગઈ. જો 5 ઇલેક્ટ્રોન આવી ગયા. એટલે આપણે એક પ્રશ્ન નાનો થિયરીનો બાકી રાખ્યો હતો. અર્ધપૂર્ણ ભરાયેલ અને પૂર્ણ ભરાયેલ કક્ષકોની સ્થિરતા અથવા સ્થાયીતા સમજવી. એમાં એક થિયરી છે, એમાં લાગુ પડે છે. એટલે હું છેલ્લે સમજાવીશ તમને. ક્રોમિયમ અને કોપરની અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના. આવું નવું કોપરમાં થશે. પણ એમાં પૂર્ણ ભરાયેલ કક્ષક તરફ આપણે આગળ વધવાનું છે. અર્ધપૂર્ણ ભરાઈ ગઈ જો. કારણ કે કયું પણ કક્ષક છે જયારે પૂર્ણ ભરાયેલો હોય તો એની સ્થિરતા સૌથી વધુ ગણવાની. પછી એના કરતા સ્થિરતા કોની ઓછી હોય? અર્ધપૂર્ણ ભરાયેલ. અર્ધપૂર્ણમાં ખબર પડી જોઈએ પી ક્યારે અર્ધપૂર્ણ ભરાય? 3 ઇલેક્ટ્રોન હોય તો, ડી 5 હોય તો, એફ 7 હોય તો. પૂર્ણ ક્યારે ભરાય? ના પૂર્ણ ઇલેક્ટ્રોન હોય તો. પી ક્યારે પૂર્ણ ભરાય? 6 ઇલેક્ટ્રોન હોય. ડી 10 હોય ત્યારે, એફ 14 હોય ત્યારે, એસ 2 હોય ત્યારે. સમજાય છે? પછી અર્ધપૂર્ણ ભરાયેલ અને પૂર્ણ ભરાયેલ એ બધા એની વચ્ચેની સ્થિતિવાળી ઇલેક્ટ્રોન રચનાઓની આપણે કલ્પનાઓ કરવાના છીએ. સાહેબ આવી અમારે કલ્પના જ કરવાની. હા, તો જ તમને એની સ્થિરતાઓ વિશેની માહિતી મળશે અને તો જ એના આધારે ઘણા બધા એમસીક્યુ આવશે, તમે સોલ્વ કરી શકશો. બરાબર. એ હું હમણાં તમને શીખડાવું. પેલા સાદી ઇલેક્ટ્રોન રચના પૂરી કરી નાખીએ. નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરીને ટૂંકાવેલી ઇલેક્ટ્રોન રચના પૂરી કરાવી નાખીએ.
ખાનાનો ઉપયોગ કરીને બોક્સ પેટી વાળી રીત કહેવાય અથવા ખાનાની રીતે ઇલેક્ટ્રોન રચના પૂરી કરી નાખી ઇલેક્ટ્રોન રચનાના ત્રણેય પ્રકાર પૂરા થઈ જાય આ સાદી ઇલેક્ટ્રોન રચના હમણાં હું બીજો પ્રકાર ચલાવીશ નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરીને કેમ ઇલેક્ટ્રોન રચના ટૂંકાવી એટલે ટૂંકી ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરીને ને ત્રીજી ખાનાવાળી રીત તો આવડી જશે એમાં કઈ છે નહીં માત્ર તમારે જે કક્ષક આવતી જાય એ પ્રમાણે નીચે ખાના કરવાના એસ આવે તો 1 ખાનું પી આવે તો 3 ખાના ડી આવે તો 5 ખાના એફ આવે 7 ખાના પછી જેટલા ઇલેક્ટ્રોન એમાં ઉપર લખેલા છે એટલે કે જીકેલા છે મીન્સ કે લખેલા છે એટલા ઇલેક્ટ્રોન એમાં ગોઠવતા જવાના કોના આધારે ઊંડના નિયમને પ્રમાણે દરેકમાં એક પછી 2 આવતો હોય તો 2 કરવાના ન આવે તો નહીં કરવાના જે પ્રમાણે આવે એ પ્રમાણે ચાલવાનું સમજાય છે હું જે બોલી રહ્યો છું એ ઝડપથી હા સર એટલા માટે ઝડપથી બોલી રહ્યો છું ઓલા 3 નિયમ તમને સમજાઈ ગયેલા છે જે નહીં સમજાઈ ગયેલા ન હોય નિયમો એને હું અત્યારે જે બોલું છું બધું બારોબાર છે તો એમનો પ્રશ્ન છે મારો પ્રશ્ન 1:2 મારો જ કહેવાય વિદ્યાર્થીનો પ્રશ્ન મારો સાહેબ તો તમે પરીક્ષા દઈ આવજો ને અમારા પછી આમાં થઈ જાય 4s2 3d5 4s2 3d5 હવે આમાં જ આવે પછી ડી કક્ષક એમ નામ જ રહેશે પછી આયર્ન માટે જો 1s2 26 ઇલેક્ટ્રોન 2s2 2p6 3s2 3p6 4s2 3d6 કોબાલ્ટ માટે બોલો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d7 નિકલ માટે બોલો 28 ઇલેક્ટ્રોન 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d8 કોપર છે ની અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છેલ્લે સ્ટાર કરી નાખું છે એની ઉપર 1s2 2s2 2p6 3s2 3p6 4s1 અને 3d10 4s માંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયો ને આમાં 9 તો થાય 8 છે એટલે ને આમાં ગયો 10 થઈ ગયા આમાંથી એક ઓછો થયો ઉત્તેજિત થયો અને આને માં ગયો ને આમાં જઈને એને પૂર્ણ ભરી દીધું કારણ કે પૂર્ણ ભરેલ કક્ષકની સ્થિરતા વધુ હોય ને ડી કક્ષક 5 પૂર્ણ ભરાઈ જાય જુઓ આગળની જે છે એ પેટાકોષ વગરની કક્ષક છે અને આ પેટાકોષ વાળી છે પેટાકોષના પ્રકાર પડે એવી કક્ષક તો આની 5 ની સ્થિરતા વધી ગઈ આ એકની સ્થિરતા છે એ ડેમેજ થઈ એટલે ઓછી થઈ પણ આમાં 5 ની વધી ગઈ 5 પૂર્ણ ભરાઈ ગઈ ને આવા કિસ્સામાં આવું થાય આમાં ક્રોમિયમમાં એવું જ હતું જુઓ એકની સ્થિરતા ઘટી પણ ડી ની જે 5 છે અર્ધપૂર્ણ ભરાઈ ગઈ તો અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષકની સ્થિરતા એ વધુ હોય સૌથી વધુ આવી હોય પૂર્ણ ભરાયેલ કક્ષક એના કરતા ઓછી સ્થિરતા આવી અર્ધપૂર્ણ ભરાયેલ હોય એના કરતા ઓછી આ બધાની 3d8 3d7 ની કારણ કે પૂર્ણ ભરાયેલી નથી અને અર્ધપૂર્ણ ભરાયેલ નથી પછી 3d5 પેલાની લ્યો બરાબર તો 3 2 1 ની આવે એ અર્ધપૂર્ણ ભરાયેલી નથી એની આગળની અવસ્થા બરાબર એ મુજબ આપણે જોશું પણ આપણે તો બે જ વસ્તુ યાદ રાખવાની સૌથી વધુ સ્થિરતા કેની હોય પૂર્ણ ભરાયેલ કક્ષક એના કરતા ઓછી સ્થિરતા કેની હોય અર્ધપૂર્ણ ભરાયેલ બાકીની બધી હોય એની સ્થિરતા એના કરતા કેવી ગણવાની ઓછી આ બે કરતા એની સ્થિરતા ઓછી અર્ધપૂર્ણ ભરાયેલ અને પૂર્ણ ભરાયેલ કક્ષકો કરતા બાકીની બધી સ્થિતિ વાળી ઇલેક્ટ્રોન રચના એની સ્થિરતાઓ ઓછી ગણવાની ઝીંકની જોઈએ 1s2 હા સર આમાં તમે એમ કીધું કે 3D ના એના પ્રકાર પડે છે પેટા પ્રકાર એટલે આગળના 4s ને એક ઇલેક્ટ્રોન એમાંથી લઈએ તો 3p ના px py એવા પ્રકાર પડે તો એમાં કઈ ન થાય ક્યાં એમાં ક્યાં એવું છે આગળના પરમાણુમાં કયો છો હા પણ એના ઇલેક્ટ્રોન છે ને એ એક હદરેખાથી કેન્દ્રથી ક્યાં છે નજીક હશે કે આગળનો આંતરિક કોષ છે ને અંદરની કક્ષાઓના કેન્દ્રથી નજીકની કક્ષાઓ થઈ તો કેન્દ્રથી જે નજીકની કક્ષાઓ છે એમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે ને બધા આગળના પરમાણુમાં થાય આવું થાય તો હું સમજી ગયો તું શું કહેવા માંગી હતી કે આવું જે આમાં થયું ડી કક્ષકમાં બરાબર આ રેન્જમાં થયું 21 થી 30 સુધીમાં એવું ને એવું આગળનામાં કેમ ન થયું એવું કહેવા માંગે છે નથી હા પણ ઈ બધી આગળની કક્ષકો રહી એમાં જે ઇલેક્ટ્રોન હોય તો કેન્દ્રથી ક્યાં હોય
નજીક હોય તો એને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેવું હોય? વધુ હોય. વધુ. એટલે ઈ ઇલેક્ટ્રોન ને એમાંથી આગુ પાછું થવું કે ઉત્તેજિત થવું એ અઘરું છે, કપરું છે, મુશ્કેલ છે. શા માટે? એના માટે વધુ ઉર્જાની જરૂર પડે. જ્યારે આ બધાના ઇલેક્ટ્રોન છે ને એ તો રેન્જ વટાવી ગયા, જો ક્યાંય આગા વયા ગયા, એક ચોક્કસ અધરેખાથી દૂર જતા રહ્યા. કેન્દ્રથી એક ચોક્કસ જે અંતર હોવું જોઈએ એનાથી અંતર છે એ વટાવી જાય છે અને પછી એમાં એ વસ્તુ પોસિબલ છે કે હશે. એટલા માટે આમાં આવું થતું જોવા મળ્યું છે. આનું બાકી સ્પેસિફિક કોઈ કારણ આપ્યું નથી. સ્પેશિયલ ખાલી નીચે જોયું તમે ટેક્સ્ટ બુકમાં લખ્યું હશે, છેલ્લે ઇલેક્ટ્રોન રચના આપી હશે ને કે આ જે સ્ટાર કરેલી ઇલેક્ટ્રોન રચનાઓ છે, અપવાદ રૂપ ઇલેક્ટ્રોન રચનાઓ છે, એ સીધી તમારે યાદ રાખી લેવાની. પણ એનું રીઝન આ છે, કારણ આ છે. સમજાઈ ગઈ બાબત? એક ચોક્કસ અંતર પછી તમે કેન્દ્રથી દૂર જશો ને તો હવે એ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યેનો જે લગાવ હોવો જોઈએ, આકર્ષણ હોવું જોઈએ, કે કેન્દ્ર સાથે આકર્ષણથી જડિત થયેલા હતા કે બંધાયેલા હતા, બરાબર, એ એટલા બધા મજબૂતાઈથી પછી બંધાયેલા રહેતા નથી, છૂટા થઈ ગયા. ત્યાં રખડવું ત્યાં રખડવા માંડ્યા. એટલે જો આમાંથી ઉત્તેજિત થઈને આમાં જવા લાગ્યા. અને આની અંદર તમે વિચારી શકો છો કે એને નજીકની કક્ષકો હોવાથી કેન્દ્ર પ્રત્યે એમાં આકર્ષણ કેવું છે? વધુ. એટલે કેન્દ્ર સાથે બંધાયેલા જ રહેશે. આકર્ષણ વધુ હોય તો એ આકર્ષણને બ્રેક કરવા માટે કે તોડવા માટે ઉર્જાની જરૂર કેવી પડે? વધુ. સમજાઈ ગયું? એટલે ઇલેક્ટ્રોન મુક્ત થવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. અને એ તો સ્વાભાવિક છે કે તમે કેન્દ્રથી જેમ જેમ દૂર જતા જશો તેમ તેમ બાહ્ય કોષના જે ઇલેક્ટ્રોન હશે એને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટતું જશે અને એ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા કેવા છે? સરળ. કારણ કે આકર્ષણ ઘટે તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટેની ઉર્જા પણ શું થશે? ક્રમશઃ ઘટશે. પણ કેન્દ્રથી જે નજીકની કક્ષાઓ છે એને આંતરિક કોષ કહેવાય અને બાહ્ય કોષ કહેવાય. અને આંતરિક કોષ, તો આ બાહ્ય કોષ ને આંતરિક કોષ આ બે શબ્દ ક્યાંથી જુદા પાડવા? કઈ કક્ષકોથી? તો આ સાદી ઇલેક્ટ્રોન રચના બધાને ક્લિયર? આ બે અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચનાઓ છોડો, ક્રોમિયમ અને કોપરની. એમાં શા માટે આવું થયું એના માટે એક નાનો પ્રશ્ન હું ભણાવીશ નેક્સ્ટ પીરિયડમાં. અર્ધપૂર્ણ ભરાયેલ અને પૂર્ણ ભરાયેલ કક્ષકોની સ્થિરતા. બરાબર, એ પ્રશ્ન આપણે સમજશું ત્યારે હું બે સમજાવીશ. બાકીની આ સાદી ઇલેક્ટ્રોન રચના બધાને ક્લિયર? હા સર. ઓકે. હવે આપણે નિષ્ક્રિય વાયુઓ છે, તો નિષ્ક્રિય વાયુઓ છે એ ખરેખર આના પછી આવર્ત કોષ્ટક વાળું આપણે ચેપ્ટર ભણીશું. એમાં 7 આવર્ત છે. આડી હરોળને આવર્ત કહેવામાં આવે ને ઊભા જે સ્તંભ છે, બરાબર, થાંભલાઓ, જેને સમૂહ કહેવામાં આવે છે. તો આવર્ત કોષ્ટકમાં આવર્તની સંખ્યા કેટલી છે? 7 અને સમૂહની સંખ્યા કેટલી છે? 18. તો જે 18મો સમૂહ છે એને નિષ્ક્રિય વાયુ સમૂહ ગણવામાં આવે છે. સમૂહ 18 છે એને નિષ્ક્રિય વાયુ સમૂહ ગણવામાં આવે છે. એક મિનિટ સમજો બધા. અને એ જે 18મો સમૂહ છે કે જેને આપણે નિષ્ક્રિય વાયુ સમૂહ કહીએ છીએ, એની અંદર સૌથી 18મા સમૂહમાં ઉપર રહેલું તત્વ, સૌથી ઉપર રહેલું તત્વ છે હિલિયમ. ચાલો હવે એવું જો હું લખું છું અહીંયા. દેખાય છે બધા? સમૂહ 18 નિષ્ક્રિય વાયુ સમૂહ. સૌથી ઉપર રહેલું તત્વ આવે હિલિયમ. સંજ્ઞા એચી, પરમાણુ ક્રમાંક 2. હિલિયમ થી પછી નીચે નિષ્ક્રિય વાયુ આવે Ne, પરમાણુ ક્રમાંક 10. પછી આવે આર્ગોન, પરમાણુ ક્રમાંક 18. પછી પરમાણુ ક્રમાંક 36 વાળું ક્રિપ્ટોન, સંજ્ઞા Kr, પરમાણુ ક્રમાંક 36. ક્રિપ્ટોન પછી આવશે ઝેનોન, સંજ્ઞા Fe, પરમાણુ ક્રમાંક 54.
પછી પરમાણુ ક્રમાંક 86 વાળું તત્વ રેડોન સંજ્ઞા Rn. હજી એક છે ને પછીનું શોધાઈ ગયેલું છે 118 પણ એ બાકી રાખે છે, જરૂર નથી, આટલાની જરૂર છે આપણે, કારણ કે એના માટે એનો ઉપયોગ થશે નહીં. તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન ને રેડોન અનુક્રમે પરમાણુ ક્રમાંક 2, 10, 18, 36, 54 ને 86. આટલા નિષ્ક્રિય વાયુઓ 6 એ તમારે યાદ રાખવાના છે. તો આ નિષ્ક્રિય વાયુ સમૂહ 18મો છે, એમાં ઉપરથી નીચે તરફ જતા આવી રીતના એના નિષ્ક્રિય વાયુ તત્વો આવે છે. હવે આને નિષ્ક્રિય વાયુ શા માટે ગણ્યા છે? કારણ કે આ દરેક એવા છે કે એની બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચના જોવો ને તો એ બાહ્ય કોષમાં જે કક્ષક આવે છે એ બધી પૂર્ણ ભરાયેલી છે, ને પૂર્ણ ભરાયેલ કક્ષકની સ્થિરતા સૌથી વધુ હોય, પરિણામે એની બાહ્ય કોષમાંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ શકે નહીં, મુક્ત થઈ શકે નહીં. તો એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. એમની પાસે મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. પરિણામે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે નહીં, બંધ બનાવે નહીં, માટે એને નિષ્ક્રિય વાયુ ગણવામાં આવે. ચલો આટલું ક્લિયર. હવે જોવું, હવે આપણે ટૂંકાવેલી ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરીએ. ચાલો હવે આ બાજુ દેખાય છે ને બધાને? હા સર. ઓકે. હવે આપણે નિષ્ક્રિય વાયુ જે છે એનો ઉપયોગ કરીને ટૂંકી ઇલેક્ટ્રોન રચના કેમ લખવી એ શીખી લઈએ. બરાબર. તો જો જે નિષ્ક્રિય વાયુ આવે છે એના માટે એનો ઉપયોગ કરવો નહીં, પણ એ નિષ્ક્રિય વાયુ પછીનું જે તત્વ આવે, જે નિષ્ક્રિય વાયુ આવે એના પછીનું જે તત્વ આવે એની ઇલેક્ટ્રોન રચના ટૂંકવા માટે આગળનો જે નિષ્ક્રિય વાયુ હોય એનો ઉપયોગ કરવો. જેમ કે હાઇડ્રોજન, તો એની ટૂંકાવેલી ઇલેક્ટ્રોન રચના છે જ નહીં. હિલિયમ તો એ નિષ્ક્રિય વાયુ છે, એની ટૂંકાવેલી ઇલેક્ટ્રોન રચના થાય નહીં. હિલિયમ, ચાલો રેડી. તો હિલિયમ લખી નાખો એટલે 2 ઇલેક્ટ્રોન આવી જાય, કારણ કે એનો પરમાણુ ક્રમાંક 2. તો 2 ઇલેક્ટ્રોન કેમાં છે? 1s માં. એટલે 1s2 છે ઓલરેડી હિલિયમ લખાયની જગ્યાએ. હવે જો કોણ ત્યાર પછીની કક્ષક 2s1. તો આ થઈ લિથિયમની ટૂંકાવેલી ઇલેક્ટ્રોન રચના. તમને પ્રશ્ન થાય છે આમાં 2 સ્ટેપ તો છે, 1s2 2s1, અને આમાં ઈ થયું હિલિયમ ને 2s1. અને યાદ તો રાખો ને હિલિયમ ને તેનો પરમાણુ ક્રમાંક 2 છે. આમાં શું ફેર પડ્યો? પણ અહીંયા સુધી ફેર નહીં પડે, નિયોન સુધી. પછી તમે જેમ જેમ પરમાણુ ક્રમાંક ઉપરના જોતા જઈશો ને તેમ તેમ જોશો એટલે ઘણી બધી કક્ષકો છે એ લખવી નહીં પડે. ઇલેક્ટ્રોન રચના ઘણી બધી નાની થઈ જાય, જેમ કે હમણાં હું તમને શીખડાવું. ચાલો પછી બેરિલિયમ ની લખો તો હવે આવડી ગયું તમને. હિલિયમ 2s2, બરાબર. પછી બોરોન ની લખો તો હિલિયમ 2s2 2p1. આવું આયલું જવાનું ક્યાં સુધી? છેક નિયોન સુધી આયલું જવાનું. નિયોન ની ઇલેક્ટ્રોન રચના તમે લખો ને. હા સર ક્લિયર નથી દેખાતું. હા સર ક્લિયર નથી દેખાતું. દેખાય છે સર. ના સર નથી દેખાતું. મેં કીધું ના સર દેખાય છે એમ કહી. ના સર દેખાય જ છે હવે. જાગ્યું કેવડું આવ્યું? દેખાય છે? નથી દેખાતું સર. નથી દેખાતું સર. નેટવર્ક છે ને ઈ આવે જાય છે. આપણે શુદ્ધ ગુજરાતી લાઈટ છે એ આવે જાય ને, ચમકારા કેમ મારે ખમો કરી. સર ક્યારેક દેખાય ક્યારેક ન દેખાય. હા પણ નેટવર્ક સર હરખું જ દેખાય. સર ના બાજુ કરો બધા. દેખાય છે નથી દેખાતું, દેખાય છે નથી દેખાતું. હાલો હવે કેવું છે? તો આગળ ચાલુ કરું. દેખાય છે. રેડી? બધાને દેખાય છે કમ્પ્લીટ? હા સર દેખાય છે. ચાલુ કરી નાખ એટલે જ એવું થાય કે આ કોણ છે? ના સર બ્લર દેખાય છે. ના એ મારે પારો કાઢી નાખો. આ વિદ્યાર્થી કોણ છે ને જોવું. સ્પીકર ચાલુ કરી નાખો એટલે નેટવર્ક પડી જાય. મને ખબર હોય હું લખતો હોય પછી કેટલાના મારે સ્પીકર છે ચાલુ ખબર પડે. અવાજ આવી જાય મને એટલે મને ખબર પડી જાય ત્યારે તકલીફ પડે છે. મારે નેટવર્ક સિમ્બોલ નહીં જાય જ નહીં. હાલો રેડી? હવે હાલો
હવે બધાને દેખાતું છે, દેખાય છે ને? હા ના સર બ્લર આવે છે. જો આ બેન બોલે છે ને એટલે મારે નેટવર્ક વહી જાય છે. બોલજો બેટા તું, હમણાં મારે નેટવર્ક વહી જાય. આની પેલા સર હું નહોતી બોલી ત્યારે વહી ગયું તું. નેટવર્ક નો સિમ્બોલ મારામાંથી જતો રહ્યો. હા સર. જોયું? તું બોલે છે ને નેટવર્ક મારે વહી જાય, તારે તો વહી જાય, વારે મારે જતું રહ્યું. કાંઈ વાંધો, જો હવે દેખાય છે? ના સર દેખાય ના સર બ્લર આવે છે. હવે હા સર, હવે આવે છે. ચાલો, રેડી? રેડી ને બધા? હવે દેખાય છે ને? હા ચાલો, કોઈને કઈ પ્રશ્ન નથી ને તો હું આગળ ચલાવું. જો નિયોન માટે ઇલેક્ટ્રોન રચના છે એની વાત કરીએ તો નિયોન એક નિષ્ક્રિય વાયુ છે, પણ નિયોન માટે નિયોનનો જ ઉપયોગ કરવો. એની આગળનો કોણ નિષ્ક્રિય વાયુ છે? હિલિયમનો જ ઉપયોગ કરવો. 2 ઇલેક્ટ્રોન આવી ગયા એટલે 1s2 કક્ષક નીકળે, બાકીની તો લખવી જ પડે. તો અહીંયા સુધી તો આ જ પ્રમાણે આવે. અહીંયા સુધી તો આ જ પ્રમાણે આવે. હવે તમે સોડિયમ લ્યો. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. તો એની આગળનો નિષ્ક્રિય વાયુ કોણ આવી ગયો? 10 પરમાણુ ક્રમાંક વાળો નિયોન. 10 ઇલેક્ટ્રોન એટલે આટલો ભાગ નીકળી ગયો. એની 3 કક્ષકો 1s2 2s2 ને 2p6. આ ત્રણેય સર કક્ષકો પાછું બ્લર નીકળી દેખાય છે. હે? હા સર વળી બ્લર આવે. બ્લર દેખાય છે. ક્લિયર આવું તો સીધને થાય છે. કાંઈ ભણવા આવી જાવ તો સારી વાત છે. ના સર ચોખ્ખું જ દેખાય, કાંઈ બ્લર નથી દેખાતું. ભણવાનું અહીંયા ભણવાનું કીધું એટલે ચોખ્ખું દેખાય. સર ના સર બ્લર આવે છે. સર અમારે તો ક્યારનું ચોખ્ખું જ દેખાય. કાંઈ વાંધો નહીં. મારે તો બધા વિદ્યાર્થી જોવું પડે. હાલો, હવે રેડી દેખાય છો મને ક્લિયર દેખાય છે ને હવે? હા સર. ચાલો, સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11. તો એની આગળ નિષ્ક્રિય વાયુ પરમાણુ ક્રમાંક 10 વાળું તત્વ આવી જાય છે નિયોન. તો અહીંયા હું મૂકી દઈશ નિયોન. એટલે આમાં 10 ઇલેક્ટ્રોન આવી ગયા. કેટલા આવી ગયા? 10. તો 11મો છેલ્લો બાહ્ય કોષનો વધે 3s1 એક જ લખવાનું. જો આની ઇલેક્ટ્રોન રચના ટૂંકાવાઈ ગઈ, જોયું? 2 જ આવ્યા. આમાં જો 4 કક્ષકો. ચાલો, એના પછી મેગ્નેશિયમમાં શું આવે? નિયોન 3s2. પછી એલ્યુમિનિયમ તો નિયોન 3s2 3p1. સમજાતું જાય છે? હું બોલતો જાઉં છું. પછી નિયોન નિયોન પછી 3s2 3p2. આવું ક્યાં સુધી ચાલશે? આર્ગોન. તો આર્ગોન ની છેલ્લે શું થશે ઇલેક્ટ્રોન રચના? નિયોન 3s2 3p6. નિયોન 3s2 3p6 આર્ગોન સુધી ચાલશે. ક્યાં સુધી? આર્ગોન સુધી. પછી આર્ગોન માટે આર્ગોન નો ઉપયોગ ન થાય, કારણ કે આર્ગોન નિષ્ક્રિય વાયુ છે. મેં હમણાં જ કીધું હતું. એની પછીનું તત્વ આવ્યું છે પોટેશિયમ. મજા આવી ગઈ. શા માટે? એમાં નિષ્ક્રિય વાયુ આર્ગોન નો ઉપયોગ થશે. તો એમાં 18 ઇલેક્ટ્રોન એટલે અહીંયા સુધીનો ભાગ આવી જાય, 3p6 સુધીનો. એની જગ્યાએ આર્ગોન મૂકી દો, 18 ઇલેક્ટ્રોન છે આવી ગયા આમાં, કારણ કે આર્ગોન નો પરમાણુ ક્રમાંક 18. એટલે 18 છે ઇલેક્ટ્રોન લખવાની જરૂર નથી. આર્ગોન એમાં સમાઈ ગઈ. પહેલો બાહ્ય કોષ ફોરેસ, તો આર્ગોન મૂકી અને ફોરેસ1. તો આ જો ઇલેક્ટ્રોન રચના ઘણી ટૂંકાઈ ગઈ. ટૂંકાઈ ગઈ ને આર્ગોનની. આર્ગોન નો ઉપયોગ કર્યો એટલે પોટેશિયમ ની ઇલેક્ટ્રોન રચના ટૂંકાઈ ગઈ. આર્ગોન ફોરેસ1. પછી આની શું થાય? કેલ્શિયમ ની. તો કે આર્ગોન ફોરેસ2. ચાલો, પછી સ્કેનેડિયમ તો આર્ગોન ફોરેસ2 3d1. દેખાય છે બધાને આ બાજુ? કેનેડિયમ માં શું થાય? આર્ગોન ફોરેસ2 3d1. પછી ટાઇટેનિયમ આર્ગોન ફોરેસ2 3d2. સમજાતું જાય? છેલ્લી 2 કક્ષકો જોવાની છે. જે પ્રમાણે છે એ પ્રમાણે આર્ગોન આગળ લખીને છેલ્લી 2 કક્ષકો એમને મૂકી દો. એટલે છેલ્લે ઝિંક ની શું થાય? આર્ગોન ફોરેસ2 3d10.
બરાબર. છેલ્લે ઝીંકની શું થાય? આર્ગોન 4s2 આવું ક્યાં સુધી ચાલે? 36 સુધી ચાલે. મીન્સ કે ક્રિપ્ટોન આવે ત્યાં સુધી. ક્રિપ્ટોન પછીનું જે તત્વ હશે એની ઇલેક્ટ્રોન રચના ટૂંકાવી હોય એટલે તમારે સીધું ક્રિપ્ટોન લખી 37માં પરમાણુ ક્રમાંકવાળા તત્વની એટલે ક્રિપ્ટોન લખી અને પછી સીધું એ તત્વ છે એની જે બાહ્ય કોષની હવે જે છેલ્લી ભાગ કક્ષક વહી એમાં એક ઇલેક્ટ્રોન મૂકી દો તો એની ઇલેક્ટ્રોન રચના જોજો ઘણી બધી નાની થઈ ગઈ ને ક્રિપ્ટોન. એવી રીતના 54, 86 ની પછી તમે જોશો એટલે ઇલેક્ટ્રોન રચના ઘણી બધી નાની થઈ જશે. તો ચાલો આ બીજો પ્રકાર થયો ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરીને કેમ ટૂંકવી. અને સૌથી અગત્યનો પ્રકાર આ છે નિષ્ક્રિય વાયુ વાળો. શા માટે હમણાં એના ઉપર એ મુદ્દા ઉપર તમને લઈ જાઉં. ત્રીજી રીત છે ખાનાવાળી રીત. હવે ખાનાવાળી રીતમાં કઈ છે નહીં લાંબુ, છતાંય તમને હું કરાવી દઉં. ખાનાવાળી રીતમાં તો શું કરવાનું છે તમારે? જે કક્ષકો આપેલી છે SPDF બરાબર, એમાં ઇલેક્ટ્રોન એટલા ઉપર લખ્યા એટલે મૂકી દેવાના. S કક્ષક હોય તો કેટલા ખાના કરવાના? 1. P હોય તો કેટલા ખાના કરવાના? 3. D હોય તો કેટલા ખાના કરવાના? 5. F હોય તો કેટલા ખાના કરવાના? 7. ને પછી એમાં ઉપર જેટલા ઇલેક્ટ્રોન લખ્યા હોય એ હુન્ડના નિયમ પ્રમાણે ગોઠવાના. દરેકમાં એક એક ને એ પ્રમાણે. દાખલા તરીકે મારે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખવી છે, એક ખાનું કરવાનું, ઉપર લખવાનું 1s1, ઉપર લખવાનું 1s1, આમાં એક ઇલેક્ટ્રોન તો મૂકી દીધું. હારી પૂરું. આ ખાનાવાળી રીતે. હિલિયમની લખવી છે તો 1s2 ઉપર લખવાનું. કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો એકનું સ્પિન પ્રમાણ ઉપર, બીજો એમાં દાખલ થાય એટલે નીચે. પછી દાખલા તરીકે મારે લિથિયમની લખવી છે, પછી ભલે એમાં તમે નિષ્ક્રિય વાયુ રાખીને બાહ્ય કોષમાં ખાનું દર્શાવો તોય ચાલે હો, બરોબર. નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરીને આ બાહ્ય કોષ જે છે એના માટે ખાનું રાખો તોય ચાલે. તો ચાલો મારે દાખલા તરીકે બોરોનની લખવી છે, ખાનાવાળી. કેની? બોરોનની. તો બોરોનની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2, 2s2, 2p1. અને એમાં હિલિયમનો ઉપયોગ કરીને લખવો હોય તો હિલિયમ, ને પછી શું છે? 2s એટલે S, અને પછી P છે એટલે 3 ખાના કરવાના. તો આમાં તો કેટલા હતા? 2 હતા ને. ને P માં કેટલા છે? 1. તો પેલો ઇલેક્ટ્રોન આમાં જ દાખલ થાય. એટલે આ થઈ ગઈ બોરોનની ખાનાવાળી. તો બધાને હવે તમને આવડી જશે. ક્લિયર? ખાનાવાળી રીતમાં કદાચ હિલિયમ ન લખવું હોય તો આગળ 1s2 છે તો હજી S કક્ષક એક ખાનામાં 2 ઇલેક્ટ્રોન મૂકી દેવાના. બાકી ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે એ કરો છો તમે એ હુન્ડના નિયમને આધારે જ ગોઠવવાનું. દરેકમાં પેલા એક એક ગોઠવતો જવાનું, પછી તમારે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવાનું. તો આ ખાનાવાળી રીત થઈ. એમાં બોક્સ પેટી આવી દર્શાવવાની. ચાલો રેડી. બાકી સાદી ઇલેક્ટ્રોન રચના પરથી જ ખાનાવાળી રીત આવે, એમાં કઈ ફેરફાર નથી. તો ચાલો આ ત્રણેય પ્રકારની ઇલેક્ટ્રોન રચના સમજાઈ ગઈ બધાને? હા સર. હવે જો હું મસ્ત મજાની વાત કહું તમને. દરેક પરમાણુની જે આ સંયોજકતા નક્કી થઈ છે, સંયોજકતા એટલે પરમાણુની બંધ બનાવવાની ક્ષમતા, જે તે પરમાણુની બંધ બનાવવાની ક્ષમતાની સંયોજકતા કહેવાય. સંયોજકતા કોને નક્કી કરી? ઇલેક્ટ્રોન રચનાએ. એમાં જો આ ઇલેક્ટ્રોન રચના અગત્યની. હાઇડ્રોજન પરમાણુ પાસે એક જ ઇલેક્ટ્રોન છે, એની સંયોજકતા એક જ બંધ બનાવી છે. હિલિયમની સંયોજકતા 2 છે. પ્રશ્ન થાય 2 બંધ બનાવે ના? જો S કક્ષક પૂર્ણ ભરાઈ ગઈ, પૂર્ણ ભરાયેલ કક્ષકની સ્થિરતા વધુ હોય એટલે એમાંથી 2 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ શકે નહીં. વધુ ઉર્જાની જરૂર પડે. પૂર્ણ ભરાયેલ કક્ષકની સ્થિરતા વધુ હોય પરિણામે એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો મુશ્કેલ છે અથવા વધુ ઉર્જાની જરૂર પડે છે, જે શક્ય કામ નથી. સામાન્ય પરિસ્થિતિમાં એ 2 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થતા નથી એટલે એને નિષ્ક્રિય વાયુ ગણવામાં આવે છે. કોઈ પણ તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કે આપણે એવું કઈ કરતો નથી, એટલે પ્રક્રિયામાં ભાગ લે નહીં, એટલે એને નિષ્ક્રિય વાયુ કહેવામાં આવે. રેડી? હવે લિથિયમ લ્યો તો એનો બાહ્ય કોષ કયો ગણાય? તો એની ઇલેક્ટ્રોન રચના જો અહીંથી કપડી ગઈ. હિલિયમ. તો હિલિયમ વાળાને તો ભૂલી જવાનું. હિલિયમ વાળો જે ભાગ છે એટલે એમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 2. 1s2 ના 2. એનો આંતરિક કોષ કહેવાય. આંતરિક કોષના ઇલેક્ટ્રોન છે એ પૂર્ણ ભરાયેલી કક્ષકો સ્વરૂપે જોયું હોય ને. હિલિયમ મૂકી દીધો એટલે તો પૂર્ણ ભરાયેલી કક્ષક થઈ, એટલે એની સ્થિરતા તો કેવી હોય? વધુ. એટલે એ ક્યાંય રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે નહીં. હંમેશા કોઈ પણ પરમાણુના જે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન હોય છે એ જ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે, એ જ ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન કરે. કારણ કે એ કેન્દ્રથી ક્યાં હોય? દૂર. એને કેન્દ્ર પ્રતિ આકર્ષણ કેવું હોય? ઓછું. બરાબર. પરિણામે એ જ ઇલેક્ટ્રોન રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે. તો લિથિયમની સંયોજકતા કેટલી થઈ? 1. એટલે કોઈ પણ પરમાણુ સાથે એક બંધ જ બનાવે. એ ધાતુ તત્વ છે, એક જ બંધથી જોડાયેલ હોય. પછી આવે બેરિલિયમ. તો એની સંયોજકતા કેટલી ગણવાની? 2. કારણ કે આ તો જો આંતરિક કોષ થઈ ગયો. હિલિયમ નિષ્ક્રિય વાયુનો ઉપયોગ રાજ બધા જોવાના. પછી બોરોન. તો એ કેટલા બંધ બનાવી શકે? વધુ 3. પણ જો એ 3 માં જોવાનું તમારે. એ 3 માં તમે જોશો ને તો 2s માં 2 ઇલેક્ટ્રોન છે, તો s માં 2 છે એટલે યુગ્મિત કહેવાય. એ કેવા કહેવાય?
યુગ્મિત કહેવાય. આમાં કેટલા છે? એક. એટલે અયુગ્મિત કહેવાય. બોરોન પરમાણુ વધુમાં વધુ 3 બંધ બનાવી શકે. બરાબર. આમાંથી 2 ઇલેક્ટ્રોન છે, આમાંથી 1 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય ને p માં દાખલ થઈ શકે. એ પરિસ્થિતિ સામાન્ય છે. પછી હું તમને સમજાવું. યુગ્મિત હોય ને, કોઈ પણ પરમાણુ પાસે રહેલા જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે, બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન 3. બોરોન પરમાણુ પાસે બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 3. એમાંથી જે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય, યુગ્મિત એટલે એક કક્ષકમાં 2 ગોઠવાયેલા હોય, એ ઇલેક્ટ્રોનને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. સમજાય છે હું શું કહું છું? જે ઇલેક્ટ્રોન યુગ્મિત હોય એને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. એ બંધ બનાવે નહીં, પણ જરૂર પડે તો ઇલેક્ટ્રોન ગુમાવી શકે ને બંધ બનાવી શકે. અને એ સમયે ઇલેક્ટ્રોન ગુમાવે તો એ આયનીય સ્વરૂપમાં જાય. ને આયનો બધાય કેવા હોય છે? અસ્થાયી હોય છે. આયનોમાં પછી ધન આયન હોય તો ભલે ને, ઋણ આયન હોય તો ભલે ને, મુક્ત મૂલક હોય તો ભલે, આ બધા ખૂબ જ સક્રિય છે ને અસ્થાયી છે. ધન આયન હોય તો એને પેલા ઇલેક્ટ્રોન ગુમાયા હોય તો હવે ઇલેક્ટ્રોન મેળવવાની જ વૃત્તિ ધરાવતા હોય. ઋણ આયન હોય તો પેલા એને ઇલેક્ટ્રોન મેળવ્યા હોય, હવે ઇલેક્ટ્રોન ગુમાવવાની જ વૃત્તિ ધરાવે. જેથી કરીને એનું અષ્ટક પૂર્ણ થાય અને નિષ્ક્રિય વાયુ જેવું બનવાનું વલણ પ્રાપ્ત કરે. નિષ્ક્રિય વાયુ જેવું અથવા એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે, એના જેવું બનવાનું વલણ પ્રાપ્ત કરે અને એ સ્થિરતા પ્રાપ્ત કરવાનો જ પ્રયત્ન કરે. આખા બ્રહ્માંડની અંદર રહેલા દરેક ચીજ વસ્તુ લ્યો, દરેક પ્રાણીઓ લ્યો, બધા સ્થિરતા પ્રાપ્ત કરવાનો જ પ્રયત્ન કરે છે. કોની જેમ? નિષ્ક્રિય વાયુની જેમ. હું અને તમે બધા શા માટે કરીએ છીએ? સ્થિરતા અથવા સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે. નિષ્ક્રિય વાયુ જેવું બનવાનું વલણ પ્રાપ્ત કરવા, એના જેવું છે. તો ક્લિયર થઈ ગયું. હવે તમે નાઇટ્રોજન લ્યો તો જો નાઇટ્રોજનમાં શું થાય? હિલિયમ 2s2 2p3. નાઇટ્રોજન પરમાણુ પાસે બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 5. પણ એમાંથી બંધ કેટલા બનાવે? 3. 2 ઇલેક્ટ્રોન એની પાસે અબંધકારક રહીએ, કારણ કે 2s માં રહેલા 2 ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત છે. એટલે એની ઉપર ટપકા દ્વારા એમના લુઈસ બંધારણમાં આપણે દર્શાવશું. 2 ઇલેક્ટ્રોન એમના રાખશું અને 3 ઇલેક્ટ્રોન છે એ p માં છે, એક છે, એટલે અયુગ્મિત છે. એ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન પરમાણુ પાસે હોય બાહ્ય કોષમાં, એટલે નાઇટ્રોજન પરમાણુ પાસે બાહ્ય કોષમાં 5 ઇલેક્ટ્રોન, 5 પૈકી 3 અયુગ્મિત અને 2 યુગ્મિત. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એને બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય, એટલે એ બંધ બનાવે. અને જે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય એને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. એ પરમાણુ પર એમનામ પડ્યા હોય, ટપકા દ્વારા દર્શાવના. લુઈસે એવું કીધું. એ આપી શકે, વિષમ પરિસ્થિતિ સર્જાય તો ઇલેક્ટ્રોન આપી અને બંધ બનાવીને ધન આયન બનાવે. બરાબર. વિષમ પરિસ્થિતિ આવે ત્યારે બંધ બનાવો હોય, 3 થી વધુ બને ખરા, વધુ એટલે હજી 2 બંધ વધુ બનાવી શકે, પણ ઇલેક્ટ્રોન આપે અને ધન આયન એની ઉપર આવે. એ આગળ જતા રાસાયણિક પ્રક્રિયાઓની ક્રિયાવિધિનો આપણે અભ્યાસ કરીશું ત્યારે એ વસ્તુ તમને સમજાશે. ત્યારે આની જરૂર પડશે જ પાછી. ઇલેક્ટ્રોન રચના પરથી ને ખબર પડે. પછી ઓક્સિજનીઓ આવે તો એની પાસે 2s2 એટલે s માં 2 અને 2p4. તો 2p4 છે, એમાંથી 2px માં યુગ્મીકરણ થઈ ગયું, 2 ઇલેક્ટ્રોન આવી ગયા છે. 2py માં 1 ને 2pz માં 1. એટલે એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? ભલે હવે બાહ્ય કોષમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 6. 6 પૈકી 2 ઇલેક્ટ્રોનો જ અયુગ્મિત હોય, એટલે એની સંયોજકતા કેટલી છે? 2. એટલે 2 જ બંધ બનાવે. પછી 2 બાજુ સિંગલ બંધ હોય, ગમે તે એક બાજુ દ્વિબંધ થી જોડાય. બાકીના 4 ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત હોય, એટલે એ બંધ બનાવે નહીં. એટલે એ ઓક્સિજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન સ્વરૂપે એમનામ જોવા મળે. સમજાય છે? પછી નિયોન આવે તો નિયોનમાં જો p કક્ષક પૂર્ણ ભરાઈ ગઈ, એટલે આ કક્ષક પૂર્ણ ભરાયેલી છે, એની સ્થિરતા વધુ છે, નિષ્ક્રિય વાયુ છે, પ્રક્રિયામાં ક્યાંય ભાગ લઈએ નહીં. પછી સોડિયમ જોવો તો સોડિયમમાં નિયોન આવી ગયો, એટલે 10 ઇલેક્ટ્રોન તો કેવા થઈ ગયા? નિષ્ક્રિય વાયુ જેવા થઈ ગયા. તો એના બાહ્ય કોષમાં કેટલા ઇલેક્ટ્રોન વધ્યા આવે? 1. 3s1. તો એની સંયોજકતા કેટલી? 1. તો એક જ બંધ બનાવી શકે. પછી મેગ્નેશિયમ 3s2 આવે, નિયોન 3s2 એટલે કેટલા બંધ બનાવી શકે? 2. એની સંયોજકતા 2. એલ્યુમિનિયમ લ્યો તો એની સંયોજકતા કેટલી આવે? 3. બાહ્ય કોષમાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 3. એટલે એની સંયોજકતા 3, એટલે 3 બંધ બનાવી શકે. આ પ્રમાણે આગળ ચાલી જાય. સમજાય છે? તો દરેક પરમાણુઓની સંયોજકતા અથવા જે બંધ બનાવવાની ક્ષમતાઓ છે, કોઈ પણ પરમાણુ કેટલા બંધ રચી શકે કે બનાવી શકે, અને બાકીના ઇલેક્ટ્રોન જેની પાસે અબંધકારક સ્વરૂપે રહે છે એ ક્યારે ઇલેક્ટ્રોન ગુમાવે પ્રક્રિયા દરમિયાન, ને ક્યારે ધન આયન બનાવે કે ઋણ આયન બનાવે, બધી વસ્તુ અહીંયાથી નક્કી થાય. હવે દરેક પરમાણુ કેવું વલણ પ્રાપ્ત કરે પ્રક્રિયા દરમિયાન? જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થાય, 2 પ્રક્રિયકો વચ્ચે થાય, ખરેખર એ 2 પ્રક્રિયકોમાં રહેલા મધ્યસ્થી પરમાણુઓ, એ 2 પ્રક્રિયકોમાં રહેલા મધ્યસ્થી પરમાણુઓ છે
ઈ પરમાણુઓ પોતાના અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે. ઈ પોતાના અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે એટલે કે ઈ નિષ્ક્રિય વાયુ જેવા બનવાનો પ્રયત્ન કરે. એટલે કે ઈ નિષ્ક્રિય વાયુ જેવા બનવાનો પ્રયત્ન કરે. એવી રીતે ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે. દાખલા તરીકે હું તમને સમજાવું. જુઓ, ફ્લોરિન પરમાણુ લ્યો તો અહીંયા ફ્લોરિન પરમાણુનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 9. તો એ આગળ અને પાછળનો નિષ્ક્રિય વાયુ વિચારવાનો. એની પાછળનો નિષ્ક્રિય વાયુ નિયોન તરત જ આવે અને એની આગળનો નિષ્ક્રિય વાયુ હિલિયમ આવે. ઘણો બધો આગળ. તો જો એને હિલિયમ જેવું બનવું હોય તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવા પડે? 5 ને 2 7. તો એને 7 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. જો ફ્લોરિન પરમાણુને હિલિયમ જેવું બનવું હોય તો 7 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. પણ એને જો નિયોન જેવું બનવું હોય તો 1 ઇલેક્ટ્રોન ટુકડો પડે, મેળવવો પડે. તો કોઈ પણ પરમાણુ છે આગળ પાછળના નિષ્ક્રિય વાયુ જેવું બનવાનું વલણ પ્રાપ્ત કરે. પણ ઈ બે માંથી જે કામ સરળ હોય ને ઈ કામ કરે. કારણ કે કાર્ય ઘટે તો ઉર્જા ઘટે એટલે ઓછી ઉર્જા જોઈએ એવું કામ કરે. તો 7 ઇલેક્ટ્રોન ગુમાવવા વધુ ઉર્જા જોઈએ ત્યારે 1 ઇલેક્ટ્રોન મેળવવા માટે ઓછી ઉર્જા જોઈએ. એટલે જે તરફ ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય ગુમાવી કે મેળવવી ઈ તરફ ઈ પરમાણુ બનવાનું વલણ પ્રાપ્ત કરે અને એવા નિષ્ક્રિય વાયુ તરફ જ આગળ વધે. તો ફ્લોરિનને કયું કાર્ય સરળ પડે? 1 ઇલેક્ટ્રોન મેળવવાનું. એટલે 1 ઇલેક્ટ્રોન મેળવે, કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો ઈ ઋણાયન બનાવે, જેને કહેવાય એની ઋણ સંયોજકતા. 1 ઇલેક્ટ્રોન મેળવે એની ઉપર આવે સંયોજકતા -1 અને નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન છે એના જેવું બનવાનું વલણ પ્રાપ્ત કરે. પણ અહીંયાથી સોડિયમ લ્યો તો સોડિયમ છે એની પરમાણુ પાસે બાહ્ય કોષમાં 1 ઇલેક્ટ્રોન છે. એની આગળનો નિષ્ક્રિય વાયુ નિયોન છે, પાછળનો આર્ગોન છે. આર્ગોન 18 આવે. તો એને આર્ગોન જેવું થવું હોય તો 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે. સોડિયમને 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે અને નિયોન જેવું થવું હોય તો એને 1 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. તો કયું કાર્ય કરે એ બોલો જોઈએ? નિયોન જેવું બને. હા, 1 ઇલેક્ટ્રોન ગુમાવે. ને સોડિયમની સંયોજકતા શું આવે? +1. સમજાય છે? તો આ જે સંયોજકતાઓ છે ધન અને ઋણ, +1 +2 +3 -1 -2 -3, એ બધી જ વસ્તુઓ આ ઇલેક્ટ્રોન રચના પરથી નક્કી થયેલી છે. આમ જોઈએ તો આખું જે રસાયણ વિજ્ઞાન છે એમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ દરેકનો પાયો શું છે? આ ઇલેક્ટ્રોન રચના છે. ચાલો હવે તમને સમજાઈ ગયું કે મધ્યસ્થી પરમાણુ છે બરાબર, એ ક્યારે ઇલેક્ટ્રોન ગુમાવે અને ક્યારે ઇલેક્ટ્રોન મેળવે અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે એટલે કે નિષ્ક્રિય વાયુ જેવું બનવાનું વલણ પ્રાપ્ત કરે અને સ્થિરતા પ્રાપ્ત કરે. આપણે કહેતા હોય કે રાસાયણિક પ્રક્રિયા થયેલ ઓછામાં ઓછા 2 પ્રક્રિયકો ભાગ લઈએ. પહેલા પ્રક્રિયકના ધનાયન સાથે બીજાનો ઋણાયન જોડાય. એટલે હવે તમને ખબર પડી ગઈ ઈ જોડાય છે ત્યારે શું થાય છે? ઈ જે 2 મધ્યસ્થી પરમાણુ જોડાય છે 2 અણુમાં રહેલા 2 પ્રક્રિયક લઈ 2 અણુના, ઈ શું કરે છે ત્યારે એના અષ્ટક પૂર્ણ કરે છે અને નિષ્ક્રિય વાયુ જેવું બનવાનું વલણ પ્રાપ્ત કરી લે. પછી પહેલાના ઋણાયન સાથે બીજાનો ધનાયન જોડાય. આ રીતના હોય. ચાલો આ વસ્તુ હવે ક્લિયર બધાને? તો હવે તમારે આજે હોમવર્કમાં શું કરવાનું છે? આ 1 થી 30 તત્વો છે હાઇડ્રોજન થી ઝિંક સુધી એની સાદી ઇલેક્ટ્રોન રચના લખવાની અને નિષ્ક્રિય વાયુના ઉપયોગ વાળી તો ખાસ લખવાની અને સમજવાની. દરેક તત્વના પરમાણુ વિશે વિચારતું જવાનું કે એની સંયોજકતા કેટલી, બાહ્ય કોષમાં આટલી, એમાંથી યુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા, અયુગ્મિત કેટલા, બંધકારક કેટલા, અબંધકારક કેટલા, એ યુગ્મિત અને અયુગ્મિત પરથી ખબર પડશે. એટલે આખું એનું ચિત્ર તમને મગજમાં ફિક્સ થઈ જવું જોઈએ, બરાબર, ક્લિયર થઈ જવું જોઈએ. તો એ આજે તમને હોમવર્કમાં આપું. રેડી? હવે એક જે ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના છે એનો એક નાનો પ્રશ્ન છે, અર્થપૂર્ણ ભરેલ ને પૂર્ણ ભરેલ કક્ષકની સ્થિરતા સમજવા માટે. આપણે આવતીકાલે જોઈશું કારણ કે ટાઈમ ઓવર થઈ ગયો અને આવતીકાલે પછી દાખલાઓની શરૂઆત કરીશું. ચાલો રેડી બધા?